કરવાની વધારે મજા આવે. જય માતાજી મિત્રો, બધા મજામાં જ હશો. તો આજે મકર સંક્રાંતિ માટેનો સ્પેશિયલ બ્લોગ બનાવ્યો છે અને એક વાર આપણા ભાઈઓ ને ફ્રેન્ડ સર્કલ માટે બધા જ ભેગા થઈ ગયા છે. તો આપણે વિડીયોમાં બનતા રહીજો, આપણે બધાનું જ રિવ્યુ લેશું આપણે. તો ચાલો ગુજરાતી બેક્સર ચીકી કે વાંકાનેરમાં બને છે. પતંગ નું મુહૂર્ત કરી રહ્યા છે. અશ્વિન શું કે રસિકભાઈ તમે? અશ્વિનભાઈ કહેતા હતા આપણે બધાનું કાપી નાખી, અમે બધા ટેસ્ટ કરી લીધો. હવે અશ્વિનભાઈ આવ્યા છે અત્યારે રાત દેવડેથી. ફ્રેન્ડ સર્કલમાં પણ બધા ફોટો ક્લિક કરી રહ્યા છે, તો જોઈ લેજો મિત્રો. મોટા ભાઈ છે બધા આપણા. અશ્વિનભાઈ તમે કેટલા કાપવાના છો આજે? અંદાજો કેટલા 10-12 ની ગણતરી રાખીએ, પણ એથી વધી જાય તો વાંધો નહીં આવે. પણ ફિરકી યાર નવી છે, હજી પેલી જ પતંગ છે આમાં. તો અમારે રસિકભાઈ છે એ નકરી પતંગ જ સાંધે છે. નવી પતંગ નો કઈ ઉકેલ જ નથી, તો એને પૂછી લઈએ કે પતંગ સાંધવાનું કારણ શું છે. હાલો રસિકભાઈ. પતંગ સાંધવાનું કારણ એ કે બહુ મોંઘવારી વધી ગઈ છે. આપણે બધી પતંગમાં બધી ટેપ મારેલી છે, જે આપણે મફતમાં થાય 50 પૈસામાં, અને પતંગ 5 રૂપિયાની આવે. કાંઈ વાંધો નહીં. આપણે કુલદીપભાઈ પણ છે, એ તો પતંગની ફૂલ તૈયારી છે. તો આજે તમારી પતંગ કાપવાની કેટલી ક્ષમતા છે? અને આપણે દીપકભાઈ છે જે દાવતના મેનેજર છે, તો ચાલો આપણે એને પૂછી લઈએ. ફૂલ રાણા ઉડે તો જા નકર ના. મોરે મોરો આવા જ ગયો તારે. અમે અંધારાનો લાભ લેવા નથી મારા યાર. અમે રાણા અંજોળામાં ચા કરીએ, મજા આવે તો જા હો. આપણે ખાસ મહેમાન આવ્યા છે જે લીંબડી થી આવ્યા છે. સમથિંગ અહીંથી 500 કિલોમીટર દૂર છે. તો એનો રિવ્યુ લઈએ, ચાલો પૂછી લઈએ કે અહીંયા મજા આવે છે કે આપણે વાંકાનેરમાં. એને લીંબડી કરતા અહીંયા ઉત્તરાયણ કરવાની વધારે મજા આવે. તો ચાલો વિજયભાઈ ને પણ પૂછી લઈએ. પતંગ ચગાવવાની ખૂબ મજા આવે. આ આપણું નથી, આપણું બોલી. અમારા ગોલ્ડીભાઈ છે કે બધાને કાપી જ નાખવા પતંગો. ફૂલ ક્ષમતામાં જ છે ભાઈ. બે ટીકા સાથે. અને અમારે કિશનભાઈ છે જે ફૂલ ક્ષમતામાં છે. તો ફૂલ એટલે ફૂલ ક્ષમતામાં ભાઈ.
આવી ગયો છે હરેશભાઈ છે, દીપકભાઈ છે, શ્રીભાઈ છે, બધા જ આપણે આવ્યા છે, બધા ફોટો શૂટ પણ કરી રહ્યા છે. ચાલો આપણો નાસ્તો આવી ગયો છે. નાસ્તો ભાઈ સોળા આવે કાંઈ વાંધો નહીં, સોળા આવી જશે. આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે, તો હવે આપણા મોટા ભાઈ પણ આવી ગયા છે પતંગ ચગાવવા માટે. પતંગ ફાટી ગયા, કોને કેવા જાવ? આવી વેદના થાય પવનને મારે આવી વેદના થાય છે, પતંગ ફાટી જાય. વાહ સાહેબ વાહ, કેટલા કાપી કે 3 ના કાપી. એ વ્યૂ વ્યૂ એ વ્યૂ. હવે મિત્રો આપણે રસિકભાઈએ પતંગ ચગાવવાનું ચાલુ કર્યું છે. રસિકભાઈએ કીધું છે કે બધાયના કાપી જ નાખવાનું. કોનું કાપવું તમારે બોલો? ચાંદાવાળાનું કાપવું તો સેકન્ડ વાર થાય હો ખાલી. આપણે અશ્વિનભાઈ તમારે હું જાણવાની છે ફિરકીભાઈ. હાલો વચ્ચે ગોપાલભાઈ તમે શું કહેશો? આપણું ફ્રેન્ડ ગ્રુપનું વાતાવરણ શું કહે? શું કે કુલદીપભાઈ? મોજે મોજ મેદાન ચાપ કરના શું કે દીપાભાઈ તમારે પતંગ ચગાવવા? જગદીશભાઈ તમે શું કહેશો પતંગ વિશે 2 શબ્દ? પતંગ વિશે 2 શબ્દ બોલો. મારો થોડો ગુણ નથી એટલે આ બધા ઉપર ધાબા ઉપર બેઠા છે. ભાઈ કાપી જ નથી. મોરે મોરે હો ભાઈ. મારો બેન સર્કલ ના કેટલા પતંગ ચગાવે છે ને બધાને મેં કે રિવ્યુ લઈ જો. કિશનભાઈ હો ભાઈ. કિશનભાઈ બહુ પતંગ કાપે છે ભાઈ. કિશનભાઈ બહુ કાપે ભાઈ, વાળ નથી વાળતા. મોહિતભાઈ આપ બે બંધાને પણ હોય છે. કિશનભાઈ અત્યારે 51 નું કાપ્યું છે એને ઘરે અભિમાન છે નહીં. અભિમાન એને 111 ના દેવા કાપે.
આમ જો પાછળ પતંગ આવી. પતંગ આવે જાવ લૂટી આવો મિત્રો. નથી જાજો. મિત્રો આજનો બ્લોગ આયા સુધી જ છે. બાકી જય માતા.